હાલ ભારતના લોકો માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ચીનથી ખતરનાક વાયરસ ભારતમાં પહોંચ્યો હોવાનું કહેવાય છે। HMPV નો પહેલો કેસ બેંગલુરુમાં 8 મહિનાના બાળકમાં જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। શું ચીનનો ખતરનાક વાયરસ ભારતમાં પણ પહોંચી ગયો છે? બેંગલુરુમાં HMPV સાથે મિશ્રિત એક કેસ નોંધાયો છે, જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે HMPV નો આ પહેલો કેસ છે। કહેવામાં આવી રહ્યું છે કે બેંગલુરુમાં 8 મહિનાના બાળકમાં વાયરસ જોવા મળ્યો છે અને તાવના કારણે બાળકને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। બ્લડ ટેસ્ટ પછી HMPV જેવો વાયરસ મળ્યો હોવાનું કહેવાયું હતું। ત્યાંની લેબે આ વાતની પુષ્ટિ કરી છે। જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી અને ચીનમાં HMPV વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના પ્રકોપને જોતા ચીનના ઘણા રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે। ચીનના ઘણા વિસ્તારોમાં સ્થિતિ વણસી ગઈ છે અને ચીનમાં ફરી એકવાર માસ્કનો યુગ પાછો ફર્યો છે। હજારો લોકો આ વાયરસથી સંવેદનશીલ છે અને વૃદ્ધો અને બાળકોમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હોસ્પિટલોની બહાર દર્દીઓની કતારો જોવા મળી રહી છે। બાળ વોર્ડમાં દર્દીઓની સંખ્યામાં સૌથી વધુ છે અને ભારત ચીનની સ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને ભારત સરકાર પણ આ વાયરસને લઈને સતર્ક થઈ ગઈ છે। સરકારે HMPV અંગે એડવાઇઝરી પણ જાહેર કરી દીધી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।